પ્રકરણ 13. મારી પરિસ્થિતિ વિચિત્ર હતી. એક બાજુ જ્યોતિન્દ્રના ડાપણને કારણે હું પણ બચી ગયો, ટ્રસ્ટીઓને આપેલ વચન પણ જળવાઈ ગયું અને સંઘમાં ભાગ પણ લઈ શકાયો. સંઘમાં મારો વટ પડી ગયો કે કિરણ દવે આવી કડકાઈવાળી માતબર શાળાને હડતાળમાં ટેકો આપવા સમજાવી શક્યો. ટ્રસ્ટીઓના સત્તામાં શંકા કરાવી શક્યો. સંઘની મિટિંગમાં આ મુદ્દો ધ્યાનમાં લેવાયો. હું જાણીતો થયો. હું બંને પક્ષને સાચવી શક્યો. બીજી બાજુ મારો જે ઈરાદો હતો કે શાળા સ્ટાફમાં હું જ્યોતિન્દ્રની સત્તાને પડકારું, તે નિષ્ફળ ગયો. આ સમગ્ર ઘટના બની તે જ્યોતિન્દ્રની સલાહને કારણે થઈ શકી. મને ખાતરી છે કે જો મારો નિર્ણય લેવાનો આવ્યો હોત તો ઈચ્છવા છતાં હડતાળ પડાવવી જ પડત. મારું ટ્રસ્ટીઓ સામે ખરાબ લાગત. જ્યોતિન્દ્રે મને બચાવી લીધો, પણ આભારવશ થવાને બદલે હું ચીડાયો. મારો દાવપેચ નિષ્ફળ ગયો. અલબત્ત બહારથી મેં તેનો આભાર માન્યો કે શાહ સાહેબ, તમે મને બચાવી લીધો. જ્યોતિન્દ્રે હસતા હસતા કહ્યું, હંમેશા હું નહીં હોઉં. ધ્યાન રાખજે દવે, નિર્ણય લેવામાં ખૂબ વિચાર કરવો. તારી પ્રકૃતિને તું અનુકૂળ નથી. યુવાન છો ને, તે મને ખબર છે, પણ તે ખૂબ જરૂરી છે. યાદ રાખજે. મારા પર ઘણાને ખૂબ ગુસ્સો ચડતો હશે, પણ મારી આ વૃત્તિ જ કામ આવે છે, તે યાદ રાખશો. હું સભ્યતા ખાતર હસ્યો હતો, પણ અંદરથી ઘવાઈ ગયો હતો. અને હું તો હતો જ્યોતિન્દ્રના તત્વજ્ઞાનમાં અ સેકન્ડ રેટર, બીજી કક્ષાની વ્યક્તિ. જો કે તે કદી જાહેરમાં ન કહેતો. તેને કોઈને ઉતારી પાડવાની ટેવ જ ન હતી, પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના ફર્સ્ટ રેટર્સ અને દ્વિતીય કક્ષાના સેકન્ડ રેટર્સ. માનવના ઉષકાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સોએ જ કર્યો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઇન્સ્ટાઈનને આભારી હતી. પણ તે કહેતો, કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધન પ્રાપ્તિમાં રસ જ નથી હોતો. અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે ગમતું નથી, પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે. અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે, તે સહન કર્યા કરે છે. આ વાત જ્યોતિન્દ્ર એટલી સચોટતાથી કહેતો કે બધા સ્તબ્ધ થઈ સાંભળતા. કોઈ આયન રેન્ડની ચોપડીઓ, એટલાસ શ્રગ્ડ કે ફાઉન્ટન હેડની વાતો કરતો, અથવા હિટલર કે ગાંધીજીની તુલના કરતો. સાંભળવાની તો મને પણ મજા આવતી, પણ સાંભળતે સાંભળતે મને થતું કે હું જ સેકન્ડ રેટર છું અને જ્યોતિન્દ્ર ફર્સ્ટ રેટર. માટે જ મને તે ન ગમતો. આ પ્રસંગ પછી મને પણ લાગ્યું કે હવે મારે પણ કશુંક એવું કરવું જોઈએ કે તેને હું નિયંત્રિત કરી શકું અને મને શ્રેષ્ઠ જાહેર કરી શકું. અને સેકન્ડ રેટરને ટેકો આપનારા ઘણા મળી રહે છે. અમારી શાળાનું પગાર ધોરણ અન્ય શાળાઓ કરતાં સારું હતું. અમને ટ્રસ્ટ વિવિધ લાભો આપતું, તેથી કોઈને ખાસ અસંતોષ ન હતો. મને વૈભવનો, પ્રદર્શનનો શોખ ખરો. સહજ છે કે જ્યોતિન્દ્રના શબ્દોમાં આંતરવૈભવ ઓછો હોય ત્યારે જ બાહ્ય વૈભવની ઈચ્છા થાય છે. મારામાં હવે ખ્યાલ આવે છે કે આંતરવૈભવ પહેલેથી જ નહીં, મહેનત કરવાની ટેવ નહીં, છતાં આગળ આવવાની તીવ્ર ઈચ્છા. પરિણામે હંમેશા છીછરા પ્રદર્શનોથી આગળ આવેલો. ભણતો ત્યારે કોલેજમાં પ્રોફેસર રાઠોડને હેરાન કરી આગળ આવેલ. અહીં શાળામાં પ્રવાસ, સંઘ વગેરેમાં પોતાને આગળ પડતો દેખાડી આગળ રહેવા પ્રયાસ કરતો હતો. વસ્ત્રોમાં પણ આધુનિક રહેતો, તેથી ઘણા મારાથી પ્રભાવિત રહેતા. પણ હું જોઈ શક્યો કે વિદ્યાર્થીઓ પર મારી પૂરી પકડ ન હતી. વિદ્યાર્થીઓમાં હું લોકપ્રિય હતો, પણ જ્યોતિન્દ્રની જે પકડ હતી તે મારી પાસે ન હતી. વિદ્યાર્થીઓ તેના પ્રત્યે જે ઊંડો આદર બતાવતા તે મારા પ્રત્યે ન બતાવતા.
સહજ રીતે મારાથી તે સહન ન જ થાય. તેનો ઉપાય? મારે વિદ્યાર્થીઓને મારી નજીક કેમ લાવવા? નજીક આવે, મારી પાસે બેસે તો જ તેમનું બ્રેઇન વોશ કરી શકાય. અચાનક તેનો મને ઉપાય આવ્યો. મારે ટ્યુશન કરાવવા જોઈએ. સંઘની મિટિંગો દરમિયાન હું જોતો કે સભ્યો ધારી હડતાળ વગેરે પડાવી શકતા, કારણ કે મોટાભાગના ટ્યુશન કરતા. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમની પાસે ભણવા આવતા, તેથી તેમના પર તેમની પકડ રહેતી. અમારી શાળાના ટ્યુશનનો પ્રભાવ ઓછો, શિક્ષણ ઊંચી ગુણવત્તાવાળું, એટલે બહુ વિદ્યાર્થીઓ ટ્યુશનમાં ન જાય. વળી કોઈને ન સમજાય તો અમને મળે તો અમે ફરી સમજાવી દેતા મફતમાં. પણ હવે મને વિચાર આવવા લાગ્યા કે ટ્યુશન તો મારા માટે ઉત્તમ હથિયાર બની શકે તેમ છે. વળી હું તો વિજ્ઞાન ગણિતનો શિક્ષક, અગત્યના વિષયો, આનો લાભ લેવો જ જોઈએ. પણ મારી હિંમત ચાલતી ન હતી. પણ આગળ કહ્યું તેમ સેકન્ડ રેટર્સને ટેકો આપનારા મળે ને. હું પણ સદભાગી હતો. અમારા એક ટ્રસ્ટી મૃત્યુ પામ્યા, તેની જગ્યા ભરવાની થઈ. આ વખતે કોઈ યુવાનને પસંદ કરવાનું નક્કી થયું. એક ટ્રસ્ટીના પરિચિત ઉદ્યોગપતિના પુત્રને લેવાનું નક્કી થયું. પ્રથમ ઓફર ઉદ્યોગપતિને જ થઈ, પણ તેણે ના પાડતા પોતાના પુત્રને સમાવવાનું કહ્યું. ટ્રસ્ટીઓ ખચકાયા, પણ ઉદ્યોગપતિના આગ્રહને વશ થઈ તેને નિમ્યો. રાકેશ તેનું નામ. આમ તો તે પિતા સાથે જ બિઝનેસમાં જોડાયો હતો, પણ વધુ કમાવાની લાલચે અન્ય ધંધાઓ વિશે વિચારતા તેને એક ધંધો મળ્યો. એક શિક્ષક તેના મિત્ર હતા. તેને ટ્યુશન ક્લાસ ખોલવો હતો, પણ નાણાકીય સગવડ ન હતી. તેણે રાકેશને વાત કરી. રાકેશે તેના સાથે કરાર કર્યા અને પૈસા આપ્યા. તે શિક્ષક અંગ્રેજીના હતા, પણ માત્ર અંગ્રેજીથી ન ચાલે, ગણિત વિજ્ઞાન પણ જોઈએ. એટલે તે શિક્ષકે મારો સંપર્ક કર્યો. હું ખુશ થયો, પણ ટ્રસ્ટીઓની રજા લેવી પડે. મિત્રે તેની ચિંતા ન કરવા કહ્યું. મેં ઓઝા સાહેબને વાત કરી. તે વિચારમાં પડી ગયા. સંઘમાં જોડાયા પછી તે મારો સીધો વિરોધ ન કરતા. દવે, આપણા બાળકોને તેની ખાસ જરૂર નથી. પણ સર, બીજી શાળાના બાળકોને જરૂર છે. તેમને માર્ગદર્શન મળશે અને મને થોડીક આવક થશે. પણ દવે, ટ્રસ્ટીઓની રજા લેવી પડે. ભલે સર, પ્રયાસ કરું. અરજી આપું છું. અરજી વાંચીને જૂના ટ્રસ્ટીઓ તો વિચારમાં પડી ગયા કે પોતાની શાળાના શિક્ષકને આવો વિચાર કેમ આવ્યો. મને પૂછ્યું, પણ મેં જવાબ આપ્યો કે મધ્યમ વર્ગના બાળકો માટે શરૂ કરવા છે. હું શરૂ નથી કરતો, એક શિક્ષક કરે છે. હું તો તેમને માત્ર ગણિત વિજ્ઞાનમાં મદદ કરીશ. રાકેશ બોલ્યો, વડીલો, મધ્યમ વર્ગના બાળકોનો તો મને ખ્યાલ આવેલો. તેમને ઓછામાં ઓછી ફીમાં કેમ મદદ કરાય તે હું વિચારતો હતો. પેલા શિક્ષક મારા મિત્ર થાય, તે આ સેવા માટે તૈયાર થયા. મેં જ તેમને દવેભાઈનો સંપર્ક કરવા કહ્યું. હવે બાકીના ટ્રસ્ટીઓ શું બોલે? દવે, ખ્યાલ રાખજો કે શાળાની ફરજો ન ચૂકાય અને આપણી શાળાના વિદ્યાર્થીઓ ટ્યુશનના રવાડે ન ચડે. મેં વચન આપ્યું. શિક્ષક ખંડમાં હલચલ મચી ગઈ. શિક્ષકો ખળભળી ઉઠ્યા. આ વિચાર તો બધાને આવતો, પણ બીકથી વ્યક્ત કરતા ન હતા. શિક્ષક સભામાં બધાએ આ પ્રશ્ન ઉઠાવ્યો, જો દવેને છૂટ તો બીજાને કાં નહીં? ઓઝા સાહેબ મૂંઝાયા. ટ્રસ્ટીઓને પૂછતા તેમણે તેમને નિર્ણય લેવાનું કહ્યું. પછીની મિટિંગમાં ફરી ચર્ચા થઈ. ઓઝા સાહેબે ટ્રસ્ટીઓને નિર્ણય કહ્યો અને પૂછ્યું કે તેમણે શું નિર્ણય લેવો. બધા ચૂપ રહ્યા. મારાથી ના પાડી શકાય નહીં અને હા પાડી શકું નહીં, કારણ કે હું ટ્યુશનમાં માનતો નથી. ઓઝા સાહેબ બોલ્યા. તો અમારે શું કરવું? વિજ્ઞાન ગણિત અંગ્રેજીના શિક્ષકો એકી અવાજે બોલ્યા. એ તો મને પણ નથી સમજાતું, ઓઝા સાહેબે જવાબ આપ્યો. ઓઝા સાહેબે ફરી સંકટની સાંકળ જેવા જ્યોતિન્દ્ર સામે જોયું. મિસ્ટર શાહ, તમે શું કહો છો? સર, આ મારો વિષય જ નથી, મારો પ્રશ્ન પણ નથી, તો હું કેમ કહી શકું? છતાં અભિપ્રાય તો આપો. તમે હંમેશા બધાને અનુકૂળ અને કલ્યાણની દ્રષ્ટિએ જ વિચારો છો. બધા સંમત થયા. હું ચૂપચાપ સાંભળતો હતો. જુઓ, જ્યોતિન્દ્રએ કહ્યું, હું પોતે ટ્યુશન કરતો નથી. વળી આપણી શાળામાં તમે બધા ઉત્તમ ભણાવો છો, તેથી આપણા બાળકોને ટ્યુશનની જરૂર નથી. વચ્ચેથી એક શિક્ષક બોલ્યો, પણ બીજી શાળાના? જ્યોતિન્દ્રે સ્મિત કર્યું. જુઓ મિત્રો, હું માનું છું ત્યાં સુધી
તમે બધા મિશનરી નથી, કેવળ બીજા બાળકોની ચિંતા કરો તેવા નથી જ. શું તમે બીજી શાળાના વિદ્યાર્થીઓને મફત ભણાવવાના છો? બધાના ચહેરા નીચા થયા. તેમાં શરમાવાની જરૂર નથી. તમે આર્થિક ઉપાર્જન માટે આ કરવા ઈચ્છો છો તે અયોગ્ય પણ નથી. આવડત હોય તો તે કરવું જોઈએ. મારી તેમાં સંમતિ છે. તો બધા અધ્ધર શ્વાસે બોલ્યા. એટલે મૂળ વાત એ કે બીજા શાળાના બાળકોની ચિંતા છોડી સ્પષ્ટ કહો કે દવે જેમ તમારે પણ વધારાની આવક મેળવવી છે. બધાએ ડોકા હલાવ્યા. તો કરો, વાંધો નહીં, રજા લ્યો. પણ બધા વળી તેની સામે જોવા લાગ્યા. જ્યોતિન્દ્ર આગળ બોલ્યો. મને આમાં એક જ જોખમ દેખાય છે. તે એ કે વિદ્યાર્થીઓ વાંદરા છે, દેખાદેખીમાં માને છે. આપણા વિદ્યાર્થીઓમાં પણ આ વૃત્તિ આવશે અને માફ કરજો, તમે લોકો પણ વધુ કમાવા આપણા વિદ્યાર્થીઓને પ્રેરશો જ. મને આ જ ભય છે, ઓઝા સાહેબ બોલ્યા. પણ સર, સામેથી વિદ્યાર્થીઓ આવે તો? ખોજા બોલ્યા. તેવું શરૂમાં બનશે, પણ વિદ્યાર્થીઓ સારા શિક્ષકો પાસે જવાના. તેથી જેની પાસે નહીં જાય યા ઓછા જશે તે ઈર્ષા કરશે, વધુ સ્પર્ધા કરશે. આમાંથી ભવિષ્યમાં પરસ્પર હરીફાઈ થવાની, તે શાળાને નુકસાન પહોંચાડશે તેની બીક છે. હું નીચું મોં કરી સાંભળતો હતો. બધા બોલ્યા. સર, આપણી શાળાના વિદ્યાર્થીઓને ટાળશું, બીજી શાળાનાને જ લેશું. અમે વચન આપીએ છીએ. ઓઝા સાહેબ બોલ્યા. જુઓ, આ વાતનો કોઈ અર્થ નથી. અત્યારે તમને કમાવાની તલબ છે તે મુખ્ય છે. લોકશાહી રીતે મારાથી ના ન પાડી શકાય. નિયમની મર્યાદામાં રહીને તમે કરી શકો છો. એક વાત ધ્યાનમાં રાખશો કે તેના કારણે શાળામાં અશિસ્ત થયું તો ચલાવી નહીં લેવાય. બધા સંમત થયા, વચન આપ્યું. મીટિંગ પૂરી થઈ. હું બહાર નીકળી લોબીમાંથી જતો હતો. ત્યાં જ્યોતિન્દ્ર પણ સાથે થઈ ગયો. મેં તેની સામે જોવાનું ટાળ્યું. દવે, તે આ જોખમ ઊભું કર્યું છે. શાળા તો હેરાન થશે જ, પણ તું તેમાં સપડાઈ ન જા તેનો ખ્યાલ રાખજે. કાલ કશું થાય તો તેનો દોષ તારા પર ન આવે તે જોજે. શાહ સાહેબ, હું હિંમત એકઠી કરી બોલ્યો. મારા તરફથી ખાતરી રાખજો કે એવું નહીં થાય. પછી બોલ્યો. શાહ સાહેબ, તમે પણ અંગ્રેજીના ખા છો. કાં ટ્યુશન નથી કરતા? જ્યોતિન્દ્ર ઊભો રહી ગયો. ફરી એ સ્થિર આંખો મારી સામે રાખી બોલ્યો. હું વિદ્યાનો વેપાર નથી કરતો દવે. પણ તમારા ઘેર વિદ્યાર્થીઓ તો આવે જ છે. દવે, તું જાણે છે કે હું મોજ ખાતર બોલાવું છું. માત્ર હોશિયારને જ બોલાવું છું, અથવા થોડા નબળાને, અને કશી ફી લેતો નથી. તેનો કડક અવાજ સાંભળી હું મૂંઝાયો. અચાનક તે હસી પડ્યો. દવે, મારા નસીબમાં પૈસો જ નહીં, એટલે માંગું તો પણ પૈસા આપે નહીં આ વિદ્યાર્થીઓ. હું હળવો થઈ ગયો. પછી તે બોલ્યો. તને શુભેચ્છા જ આપું. એ દ્વારા પણ વિદ્યાર્થીઓ હોશિયાર થશે તો તેનું પુણ્ય તને મળશે. પણ માર્ગ લપસણો છે તે યાદ રાખજે. કહી મારા ખભા પર હાથ મૂકી તે ચાલ્યો ગયો. હું મનમાં હસ્યો. તેના શબ્દો ગણગણ્યો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. જ્યોતિન્દ્ર શાહ. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.